પછી આ તો કે મારા બાપ દાદાએ તને ધૂપ આલ્યો હોય ને તો તું આટલું કામ કરી આલ. શું તારો બાપ વેચાતો લાયો તો? તારો બાપ વેચાતો લાયો તો પૈસાથી મળી હતી? એને ભક્તિ કરી હતી 25 વર્ષ. તારે એક વખત દર્શન દેવા આવી હતી, એક વખત દર્શન દેવા આવી હતી. આ 20 લાખના માંડવા નાખ્યા 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો માતાઓ બોલવા આવી? અને તમે મને એમ કહો છો કે માતાજી અમને બતાવો અમને શું દુઃખ છે? મારા સાચા ભાવિકોની જરૂર છે. મારે હજારો કરોડો ખરબો ને લાખો માણસો નથી જોઈતા. 100 માંથી 1 મને મળવા આવશે, મારું હશે એ જ મને મળવા આવશે, અને મારું હશે એને જ હું મેરડી મળવા જઈશ. દુઃખ પડે એટલે મેરડી, દુઃખ પડે એટલે કે મેરડી તું સાચી હોય તો મારું આટલું કામ કરી આલ. અરે તું ખોટી નો છો, તારું કામ દુનિયામાં ના થાય. બાકી સાચો હોય અને યાદ કરે રાત્રે 12 વાગે અને પશુ પ્રભાત રાજા કરની વેળા થાય સવારે 7 વાગે બનાવીને ના આલું ને એ મેરડી બેઠી છો. સોદા થતા નથી, સોદા નહીં થતા. નાનું બનીને આવવું હોય ને તો જ મારી પાસે આવું. નાનું બનીને આવવું હોય તો જ મારી પાસે આવું, મોટા બનીને આવવું નહીં. કારણ કે જેટલા મોટા થયા એટલા મોટા દુઃખ આયા છે. જેટલા મોટા થયા ને એટલા મોટા દુઃખ આયા છે. આજે બધી જગ્યાએ માણસો જોવડાવે છે તો બધા ખરાબ હશે? કોઈની ભક્તિ નહીં હોય? આજે લોકો જોવડાવવા જાય ને તો કે મેં 500 જગ્યાએ ફરી નાખી પણ કોઈ જગ્યાએ અમારું કામ થયું નથી, કોઈ જગ્યાએ એમને માર્ગ બતાડ્યો નથી. તો શું બધા ખોટા હતા? 500 ભૂવા ખોટા હતા? હું એમ કઉ છું. એક તો સાચો હશે ને 500 માં એક તો હોય કે નહીં? તો સાચો મળ્યો તોય તારું કામ ના થયું એનું કારણ શું? કે તું તારી માનો નહીં થયો ને એટલે તારું કામ ના થયું. આપણા ઘરની માતાને રાજી નહીં કરી શકતા અને પારકી માતાઓને આપણે મનાવવા નીકળ્યા છીએ. બના ખરી માસ્તર? ઘરની માને મનાઈ નથી શકતા અને પારકી માતાઓ પાસે સુખ લેવા નીકળ્યા છો. જો ઘરની માતા રાજી હશે તો 10-15 નહીં હવા હો કામ તો અમૃતની મેરડી કરી આલ છે. હું મેરડી છો કે ભલે મારી ભક્તિ કરીએ કે નહીં કરી પણ ખોડિયાલના મંગળવાર તો કરે છે. ભલે મારી ભક્તિ કરી છે કે નહીં કરી પણ ચાઉંડના દીવા તો કરે છે ને. આટલી જીવનમાં વાત છે ને એ દુઃખ હાલસ કેવી ખબર છે કે આપણી માને રાજી ના કરી શક્યા.